ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ ભાઈ આજના લેક્ચરમાં આપણે સ્ટીફનનો નિયમ જોવાનો છે, ન્યૂટન સીટનનો નિયમ જોવાનો છે અને વિનનો સ્થાનાંતરનો નિયમ જોવાનો છે. બરાબર, અને એની ઉપરથી આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના છે. ચાલો ફર્સ્ટ આપણે જોઈએ સ્ટીફનનો નિયમ. તો સ્ટીફનનો નિયમ આપણને ખબર છે, અહીંયા ઉત્સર્જકતા E is proportional to T⁴, બરાબર છે. તો E કોના સમપ્રમાણમાં હશે ભાઈ? T⁴ ના સમપ્રમાણમાં હોય છે, બરાબર. અને E is equal to જો પ્રોપોર્શનાલિટી આપણે કાઢવી હોય તો સિગ્મા લગાવીએ છીએ. સિગ્મા છે તે સ્ટીફનનો અચળાંક છે, બરાબર ને તેની કિંમત 5.67 × 10⁻8 વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન ⁴ છે, બરાબર. આ T તાપમાન દર્શાવે છે, સિગ્મા છે તે સ્ટીફનનો અચળાંક છે, બરાબર. હવે જો ઉત્સર્જાતી કુલ વિકિરણ ઉર્જાની આપણે વાત કરીએ, બરાબર, તો વિકિરણ ઉર્જા Q બરાબર શું આવશે? સિગ્મા એ T⁴ × T સમયગાળો છે, બરાબર. E છે તે અહીંયા સિગ્મા છે તે આપણને સ્ટીફનનો અચળાંક, એ છે તે ક્ષેત્રફળ, કેટલા ક્ષેત્રફળમાં ઉત્પન્ન થાય છે તે. અને આ જે ઇક્વેશન છે તે મિત્રો કાળા પદાર્થ માટે લાગુ પડે છે. કયા પદાર્થ માટે લાગુ પડશે ભાઈ? કાળા પદાર્થ માટે, બરાબર. અને જો Q = કોઈ બીજા પદાર્થ માટે આપણે કરીએ તો E સિગ્મા એ T⁴ × T આવશે. અહીંયા E છે તે આપણી ઉત્સર્જકતા છે. કાળા પદાર્થની ઉત્સર્જકતા 1 હોય, બરાબર, એટલા માટે અહીંયા E લખેલો નથી, બરાબર ને. કોઈ બીજા પદાર્થ હોય તો એની ઉત્સર્જકતા અલગ અલગ હશે, ડિપેન્ડ કરે છે કે કયો પદાર્થ છે. પછી વિનનો સ્થાનાંતરનો નિયમ જોઈએ તો λT = b છે તે તમારો વિનનો અચળાંક છે, જેની કિંમત 2.89 × 10⁻³ મીટર કેલ્વિન છે. લેમ્બડા છે તે શું હશે મિત્રો? તરંગ લંબાઈ હશે, T તાપમાન, બરાબર. આમ જોઈએ તો લેમ્બડા છે તે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય, તરંગ લંબાઈ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હશે. ચાલો ત્યારબાદ જોઈએ ન્યૂટનનો જે કુલિંગનો નિયમ છે તે. તો કુલિંગનો નિયમ જોઈએ તો T1 - T2/T. આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. આ તાપમાનનો તફાવત છેદમાં T સમયગાળો = K અચળાંક T1 + T2/2 - T0. મોસ્ટ ઓફ કિસ્સામાં આપણે મિત્રો T0 છે તે ફાઇન્ડ કરવાનો હશે, બરાબર, કેટલું તાપમાન આવે છે તે. ચાલો તો આ બધા ઇક્વેશન મિત્રો આપણે યાદ રાખવાના છે. ચાલો અત્યારે શું કરીએ ભાઈ? બેઝિક આપણે પહેલા જોઈ લઈએ કે ભાઈ પહેલા સ્ટાર્ટિંગમાં જે થિયોરિટિકલ છે તે આપણે જોઈ લઈએ. ચાલો વિધાનો સમજાવવાના છે. પહેલું, વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ છે તે ઓછો ઉત્સર્જક હોય છે. હવે જો કોઈ પદાર્થ કે જે શું ધરાવે છે ભાઈ? વધુ પરાવર્તકતા. વધુ પરાવર્તકતા એટલે કે ભાઈ જેના ઉપર માનો કે કોઈ પદાર્થ છે, હવે બોર્ડ છે, બોર્ડ ઉપર પ્રકાશના કિરણો પડે છે, તો પ્રકાશના મોટા ભાગના કિરણો શું કરે છે? પરાવર્તન એનું કરી દે છે. તો જે પદાર્થ પ્રકાશના વધારે પડતા કિરણોનું પરાવર્તન કરશે તો એ કઈ શોષણ છે તેનું કેવું હશે? ખૂબ જ ઓછું. મિત્રો યાદ રાખજો, જે પદાર્થ વધારે શોષણ કરશે તે જ પોતાનામાંથી ઉષ્માનું વધારે શું કરશે ભાઈ? ઉત્સર્જન કરશે. તો જે પદાર્થ વધારે પડતું પરાવર્તન કરે છે, ઓછું શોષણ કરે છે, તો ઓછું શોષણ કરવાને કારણે તેનું જે ઉત્સર્જન દર હશે, જે વિકિરણ ઉર્જા ઉત્સર્જન કરવાનો દર છે તે પણ કેવો થઈ જશે ભાઈ? ઓછો હશે, બરાબર. એટલે ઓછો ઉત્સર્જક હોય છે. સેકન્ડ, સંપૂર્ણ કાળા પદાર્થમાં ઉત્સર્જન માટે અંકન કરેલ ઓપ્ટિકલ પાયરોમીટર હોય, એમાં ખુલ્લામાં લાલચોળ ગરમ સળિયાનું તાપમાન નીચું દર્શાવે છે, જ્યારે તેના માટે જ ભઠ્ઠીમાં સાચું તાપમાન દર્શાવે છે. એનું રીઝન શું હોય મિત્રો? જ્યારે ભઠ્ઠીમાં રાખેલો હોય ને ત્યારે આપણને ડાયરેક્ટ ઇક્વેશન આપણને મળી જશે સિગ્મા T⁴ વાળું, બરાબર. એમાં જે તાપમાન દર્શાવશે તે ભઠ્ઠીનું તાપમાન દર્શાવશે, બરાબર. પણ એની કમ્પેરિઝનમાં જ્યારે આપણે બહાર એને રાખીએ, એટલે કે કોઈ વાતાવરણમાં રાખશે, તો એનું ઇક્વેશન સિગ્મા T⁴ - T0⁴. આ T0 છે તે સળિયાનું તાપમાન હશે, T છે તે ભઠ્ઠીનું તાપમાન હશે. તો બંનેના તાપમાનમાં મિત્રો તફાવત હશે, બરાબર. એટલા માટે જ્યારે સળિયો ભઠ્ઠીમાં રાખવામાં આવે અથવા તો બહાર રાખવામાં આવે, જ્યારે ભઠ્ઠીમાં રાખવામાં આવશે ત્યારે સાચું આપશે, બહાર રાખવામાં આવશે ત્યારે તાપમાન જરાક નીચું બતાવશે. ઓકે. પૃથ્વી પર વાતાવરણ ન હોય તો અસહ્ય ઠંડી હોત, બરાબર. હવે આનું રીઝન શું છે? આમાં પણ સિમ્પલ રીઝન છે. જ્યારે સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે છે તો પૃથ્વી પર શું થાય છે? પૃથ્વી એનું શોષણ કરે,
પૃથ્વી શોષણ કરીને જેટલી ઉષ્મા એ શોષે છે તેટલી ઉષ્મા તેના કરતા થોડીક ઓછી ઉષ્મા, કેમ કે કંઈક ઇફેક્ટ કઈ શું થાય ભાઈ, કંઈક વ્યય થશે ને, ઉષ્માનું શું કરે, ઉત્સર્જન કરે. હવે જ્યારે ઉષ્માનું ઉત્સર્જન થશે ત્યારે ઉષ્મા છે તે પાછી આ બહાર તરફ જાય, બરાબર. તો બહાર જશે તો બહારનું જે વાતાવરણ છે ને તે વાતાવરણ શું કરશે, ઉષ્મા જકડી રાખશે, બરાબર, બહાર જવા દેશે નહીં. તો ઉષ્મા જકડી રાખે એના કારણે જ શું થાય, પૃથ્વીનું વાતાવરણ થોડુંક ગરમ રહે, બરાબર. જો આવું ના થતું હોત તો ભાઈ ઉષ્મા બધી બહાર ચાલી જાત અને વાતાવરણ ના હોત તો પૃથ્વીનો જે પ્રદેશ છે મોટા ભાગનો બધો જ પ્રદેશ શું કેવો હોત ભાઈ, ઠંડો હોત, એકદમ ઠંડો, અને ત્યાં જીવન સૃષ્ટિ પોસિબલ હોત નહીં. ચાલો, બરાબર, અસહ્ય ઠંડી હોત એના કારણે જીવન સૃષ્ટિ પોસિબલ બનત નહીં. હવે આ જે પેલી કહેવાય ને ગ્રીન હાઉસ અસર, આ પ્રકારની જ અસર હોય છે કે જે ઉષ્મા છે તે જકડી રાખે છે વાતાવરણ. વિદ્યુત હીટર સતત ઉષ્મા ઉત્પન્ન કર્યા કરે છે, પરંતુ અમુક સમય પછી તેનું તાપમાન અચળ રહે છે. હવે આનું રીઝન શું, આપણે પાણી ગરમ કરીએ ને તો અમુક હદ સુધી જ એ પાણી ગરમ થાય છે, પછી અમુક હદ પછી શું થાય ભાઈ, પાણી વધારે ગરમ નથી થતું, એનું તાપમાન એનું એ જ રહે છે. કેમ કે આપણે જ્યારે પાણી ધીરે ધીરે જ્યારે ગરમ થતું હશે ત્યારે વાતાવરણનું જે તાપમાન હશે અને કહીએ ને એની આજુબાજુના પરિસરનું તાપમાન અને જે પાણી હશે તેનું તાપમાનમાં લાંબો ડિફરન્સ હશે, એટલે ધીરે ધીરે ગરમ થતો જશે. જેવું વધારે ગરમ થશે એટલે શું થાય કે ભાઈ જે વાતાવરણનું તાપમાન હશે તે કેવું હશે ભાઈ, સ્ટાર્ટિંગમાં જોઈએ કે ભાઈ વાતાવરણ છે તે 30 ડિગ્રી છે, પાણી છે તે પણ માનો કે 25 ડિગ્રી જેવું ઠંડુ છે. તો આપણે ગરમ કરતા જઈએ તો શું થાય, એનું તાપમાન વધતું જશે. તો જ્યાં સુધી 40 હશે ત્યાં સુધી કોઈ ઇફેક્ટ નહીં પડે, પણ જ્યાં 40 થી વધતું જશે ત્યારે શું થશે, વાતાવરણ એના ઉપર ઇફેક્ટ કરશે, બરાબર. જેવું 100 ડિગ્રી થઈ ગયું એટલે શું થઈ ગયું ભાઈ, 40 અને 100 બહુ લાંબો ડિફરન્સ થઈ ગયો, બરાબર. તો વધારે ડિફરન્સ હોવાને કારણે ઉષ્મા જેટલી પાણીને મળતી હશે તે પાછું વિકિરણ સ્વરૂપે શું થતી હશે, ઉત્સર્જાતી બહાર નીકળી જાય, બરાબર. જેથી કરીને અમુક હદ પછી તે પેલા જેવું છે, કેમ કે ભાઈ માનો કે અમુક ઊંચાઈ પરથી પાણીનું ટીપું પડે છે, પણ એની કહેવાય ને કે ભાઈ ટર્મિનલ વેગ, એનો વેગ છે તે ફિક્સ થઈ જાય છે, તેના જેવું છે. ઓકે, એટલે અમુક તાપમાન પછી તે ફિક્સ થઈ જશે, પછી તાપમાનમાં વધારો થશે નહીં. ચાલો, ખોરાક રાંધવાના જે પાત્રની નીચેની સપાટી છે તે કાળા રંગની બનાવવામાં આવે છે. કેમ કે કાળો રંગ છે તે સારો શોષક છે, બરાબર. સારો શોષક હોવાને કારણે તે કાળા રંગની બનાવવામાં આવે છે. શિયાળાની રાત્રે જો આકાશમાં વાદળો હોય તો ખુલ્લા આકાશ કરતા વધુ ગરમી અનુભવાય છે. હવે આનું રીઝન પણ સેમ છે, વાદળો હશે તો શું કરશે, તે ઉષ્માને બહાર જવા દેશે નહીં. ઉષ્માને બહાર ના જવા દે તો એ ગરમ થઈ જાય, બરાબર, વાતાવરણ ગરમ રહે થોડું. એટલે વાદળ હોય તો થોડુંક ગરમ રહેશે, જો વાદળ નહીં હોય તો ઠંડુ વાતાવરણ થઈ જશે. થર્મોસ અને વેક્યુમ ફ્લાસ્ક ઘણા લાંબા સમય સુધી ગરમ વસ્તુને ગરમ અને ઠંડી વસ્તુને ઠંડુ રાખી શકે છે. કેમ કે એની અંદરની અને બહારની સપાટી વચ્ચે એક કહેવાય ને હવા ચુસ્તા આવરણ બનાવેલું હોય, જેને કારણે હવા ચુસ્તા આવરણને કારણે ઉષ્મા છે તે શું ના થાય ભાઈ, બહાર નીકળી જાય નહીં. ઉષ્માનું વહન થશે પણ કેના દ્વારા, ઉષ્માનું કહેવાય ને કે ભાઈ પ્રસરણ થશે પણ કેના દ્વારા, ઉષ્મા નયન દ્વારા, ઉષ્મા વહન દ્વારા, પદાર્થ પણ એ ખૂબ જ ઓછું હશે, બરાબર. અને વચ્ચે જે હવા ચુસ્તા આવરણ કહેવાય, શૂન્ય અવકાશ જે ઉત્પન્ન કરવામાં આવેલું હોય તેના કારણે શું થાય, ઉષ્મા છે તેનું પ્રસરણ છે તે એકદમ ઓછું થઈ જશે, બરાબર. જેથી કરીને એમાં ગરમ વસ્તુ ગરમ અને ઠંડી વસ્તુ ઠંડી રહેશે. ચાલો, એક્ઝામ્પલ નંબર 2 જોઈએ પહેલા ભાઈ. ચાલો બોર્ડ સાફ કરી નાખીએ, પહેલા સ્ક્રીનશોટ પાડી લો બધા ઇક્વેશનમાં. ચાલો મિત્રો, તો એક્ઝામ્પલ જોઈએ ભાઈ. એક્ઝામ્પલ નંબર 2, બે આદર્શ ગોળાકાર કવચ જેવા કાળા પદાર્થ જેમની ત્રિજ્યા r1 અને r2 છે હોય તેમની સપાટીના તાપમાન અનુક્રમે જો T1 અને T2 હોય તો બંને સમાન પાવર ઉત્સર્જે તો T1 / T2 શોધો. ચાલો, સમાન પાવર ઉત્સર્જે છે, ગોળાકાર કવચ આપેલો છે આપણને, બરાબર. તો ગોળાકાર કવચ છે તેના માટે આપણે T1 અને T2 છે બંનેને સમાન પાવર ઉત્સર્જે છે, તો T1 / T2 નો આપણે શું કરવાનો છે ભાઈ, ગુણોત્તર મેળવવાનો છે.
ચાલો તો આપણને કઈ આપેલું નથી તો આપણે સમીકરણ આપણી રીતે લખી શકીએ, બરાબર. ઉત્સર્જ જે પાવર ઉત્સર્જે છે તેનો જ આપણે ગુણોત્તર લઈ લઈએ ભાઈ. સમાન પાવર ઉત્સર્જે છે, બરાબર. તો પાવર ઉત્સર્જન કરવાની ક્ષમતા એની સમાન થઈ જશે. તો માનો કે અહીંયા આપણે પાવર માટે P લઈ લઈએ. સેકન્ડ એક્ઝામ્પલ છે તો P is equal to sigma a t raised to 4 આવશે. P is equal to q by t થઈ જશે, બરાબર. અહીંયા તો અહીંયા શું આવશે? P1 P2 આવશે, પણ P1 બરાબર P2 બરાબર તો P જ છે, એટલે અહીંયા આવશે સિગ્મા પદાર્થ કેવા છે ભાઈ? હવે જો સિગ્માની કિંમત સરખી હશે, સિગ્મા એ ક્ષેત્રફળ કેવું છે ભાઈ? ક્ષેત્રફળ માટે બે આદર્શ ગોળાકાર કવચ જેવા કાળા પદાર્થ, એટલે ક્ષેત્રફળ પણ બંનેના સરખા, ક્ષેત્રફળ સરખા નહીં હોઈ શકે, અહીંયા ત્રિજ્યા કદાચ અલગ અલગ હોય, બરાબર. તો ક્ષેત્રફળ અલગ હશે, તાપમાન કેવા હશે ભાઈ? તાપમાનના તો ગુણોત્તર ફાઇન કરવાના છે. તો અહીંયા શું આવી જશે? સિગ્મા એ ને અહીંયા આવશે ભાઈ T1 રેઝ ટુ 4 A1 આવશે, બરાબર. સિગ્મા બંનેમાં સેમ હશે તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ સિગ્મા A2 T2 રેઝ ટુ 4, બરાબર ને. ચાલો ગુણોત્તર લઈ લો. સિગ્મા કેન્સલ, આપણે જોઈએ છે T1 રેઝ ટુ 4 ડિવાઇડ બાય T2 રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ A2 બાય A1 આવશે. ચાલો હવે અહીંયા ગોળાકાર કવચ છે તો ગોળાકાર કવચ હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય મિત્રો? 4πr², બરાબર. ગોળાકાર કવચનું ક્ષેત્રફળ 4πr² થશે તો અહીંયા આવી જશે 4πr2² ડિવાઇડ બાય 4πr1² T1 બાય T2 રેઝ ટુ 4. 4π કેન્સલ, r2² ડિવાઇડ બાય r1² છે. હવે T1 ડિવાઇડ બાય T2 આપણે લખીએ તો અહીંયા r2 ડિવાઇડ બાય r1, અહીંયા શું આવશે? 2 ડિવાઇડ બાય 4 આવશે. 4 છે તે વર્ગમૂળ થઈ જશે એટલે છેદમાં લખી દીધું છે આપણે. અહીંયા 2 દુ 4 એટલે વર્ગમૂળમાં T1 બાય T2 કેટલો મળે છે આપણને? T2 મળશે આપણને √r2 બાય r1. તો આપણો આન્સર આવી ગયો. ઓકે, ખબર પડી ને? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. જો કોઈ પ્રવાહને 80 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 70 ડિગ્રી સેન્ટીગ્રેડ ઠંડુ થવા માટે 30 સેકન્ડ સમય લાગે, બરાબર. તો આપણને T1 આપેલો છે, T2 આપેલો છે, સમયગાળો આપેલો છે. 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઠંડો થાય, 30 સેકન્ડ સમય લાગે છે, અને 60 ડિગ્રી સેન્ટીગ્રેડ થી પાછું 50 ડિગ્રી સેન્ટીગ્રેડ થવા માટે 70 સેકન્ડનો સમય લાગે છે. તો આમાં પણ બીજા T1 T2 આપેલા છે, એનો પણ સમય આપેલો છે. તો ઓરડાનું તાપમાન, એટલે આપણે જે પેલું T0 હતું ને તે ઓરડાનું તાપમાન હતું, તે ઓરડાનું તાપમાન આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. ચાલો આ એક્ઝામ્પલ જોઈએ. પહેલા છે 80 થી 70 અને 30 સેકન્ડ T1 છે. થર્ડ એક્ઝામ્પલ છે ભાઈ T1 છે 80 ડિગ્રી સેન્ટીગ્રેડ, T2 આપેલો છે 70 ડિગ્રી સેન્ટીગ્રેડ, સમય આપેલો છે 3 સેકન્ડ, ઉપર નહીં નીચે, 3 સેકન્ડ. 30 સેકન્ડ છે, 30 ક્યાં 30 જ છે ને? 30 સેકન્ડ, 30 સેકન્ડ છે. સેકન્ડ કિસ્સા માટે T1 આપેલો છે ભાઈ કેટલો? 60 થી 50 70 સેકન્ડ, 60 50 70 સેકન્ડ. ચાલો તો બે સમીકરણ આપણે બનાવવા પડશે. ચાલો બે સમીકરણ બનાવીએ. બે સમીકરણને આપણે શું કરશું ભાઈ? સરખાવશું. કેમ કે બંનેના ઓરડાના તાપમાન તો સરખા જ છે ને. પહેલું સમીકરણ આપણે જોઈએ તો આપણું સમીકરણ શું છે ભાઈ? T1 - T2 ડિવાઇડ બાય T ઇઝ ઇક્વલ ટુ K. K નું મૂલ્ય આપણને અહીંયા આપેલું નથી. અહીંયા આવી જશે T1 + T2 ડિવાઇડ બાય 2 માઇનસ T0. આપણે T0 ફાઇન્ડ કરવાનો છે. ચાલો વેલ્યુ પુટ કરીએ. પહેલાની જુઓ 80 - 70 છેદમાં સમયગાળો છે 30 બરાબર કે અહીંયા જોઈએ તો આ થશે 80 + 70 છેદમાં 2 માઇનસ T0. સમીકરણ 1 નામ આપી દો.
બીજું સમીકરણ શું આવશે ભાઈ? બીજું સમીકરણ આપણે જોઈએ આના ઉપરથી 60 - 50/70 બરાબર કે 60 + 50/2 -t0. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા 1 અને 2 નો ગુણોત્તર લઈ લો તો અહીંયા જુઓ આ ઉપર આવશે આ નીચે આવશે, જો આ કે કેન્સલ થઈ જશે બરાબર. અહીંયા જો આને સાદુરૂપ આપીએ તો આપણે કેટલા આવશે અહીંયા 80 - 70 એટલે 10/30 એટલે કે 1/3. એના છેદમાં કેટલા આવશે 10/1/7 10/70 1/7 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા આવશે 7 દુ 14 ને 15 150/2 એટલે કે ભાઈ 75 બરાબર ને. ચાલો 60 ને 50 110/2 55 સોરી 75 - t0 ને અહીંયા 55 - t0 બરાબર. ચાલો આને આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા શું આવશે 7 ઉપર આવી જશે છેદમાં 3 છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં ઇઝ ઇક્વલ ટુ 75 - t0 ડિવાઈડ બાય 55 - t0 થશે. ગુણાકાર કરીએ, ચાલો ગુણાકાર કરશું તો 55 × 7 એટલે કે આવશે 385 85 - 7t0 બરાબર 75 × 3 225 - 3t0. આ અહીંયા આવી જશે, આ અહીંયા આવશે 385 - 225 કરીએ તો આવશે 160 બરાબર. અહીંયા આવશે તો કેટલા આવશે ભાઈ 7 ને 3 10 7 ને 3 કેટલા આવશે ભાઈ 10 આવશે ને 7 ને 3 આવી જશે અહીંયા 225 આ 7 અહીંયા સોરી પ્લસ માઈનસ છે 7 - 3 કેટલા આવશે 4 આવશે 4t0 બરાબર. તો t0 આપણો કેવો કેટલો આવશે ભાઈ 160 ડિવાઈડ બાય 4 એટલે ચોકે ચોકે 16 એટલે કે t0 ઓરડાનું તાપમાન આપણને મળશે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ. ખ્યાલ આવ્યો ભાઈ? છે ને એકદમ ઈઝી. ખાલી આપણને સમીકરણ આવડવું જોઈએ અને એમાં વેલ્યુ કઈ રીતે પુટ કરવી તે ખબર હોવી જોઈએ. ચાલો સ્ક્રીનશોટ પાડી લો, આના પછીના એક્ઝામ્પલ જોઈએ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ભાઈ. એક ટાઈપનો એક્ઝામ્પલ છે. એક પદાર્થ 10 મિનિટમાં 60 ડિગ્રી થી લઈને 40 ડિગ્રી સુધી ઠંડો થાય છે અને પછીની 10 મિનિટ બાદ તેનું તાપમાન કેટલું હશે. હવે આપણને એવું નથી કીધું કે ભાઈ આટલાથી આટલા થઈ જાય છે, આપણને કીધું છે પછીની 10 મિનિટમાં એટલે કે એનું પ્રારંભિક તાપમાન 40 થશે 40 ડિગ્રી. અંતિમ તાપમાન આપણે ફાઇન કરવાનું રહેશે અને ઓરડાનું તાપમાન આપણને 10 ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલું છે. ચાલો તો આનો ડેટા પહેલા આપણે લખીએ. એક્ઝામ્પલ નંબર 4 છે. T1 આપણને આપેલું છે 60 ડિગ્રી સેન્ટીગ્રેડ, T2 આપણને આપેલું છે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ, સમયગાળો આપેલો છે 10 મિનિટ. ચાલો અહીંયા આપણે જોઈએ તો T1 આપેલો છે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ, T2 આપેલો છે નથી ફાઇન કરવાનો છે અને T આપેલો છે બીજી 10 મિનિટ બરાબર. ને અહીંયા શું આવી જશે ભાઈ ઓરડાનું તાપમાન T0 આપેલું છે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ. આટલો ડેટા આપણને આપેલો છે. આપણે T2 સેકન્ડ ટાઈમ બીજી 10 મિનિટમાં કેટલો તાપમાનમાં ચેન્જીસ આવે છે તે આપણે ફાઇન કરવાનો છે. ચાલો સમીકરણ આપણે એપ્લાય કરીએ. T1 - T2 60 - 40 ડિવાઈડ બાય સમયગાળો 10 મિનિટ ઇઝ ઇક્વલ ટુ K. શું આવશે અહીંયા 60 + 40/2 -10. સમીકરણ યાદ છે ને બધાને? સમીકરણ સેમ એપ્લાય કરવાનું છે. સમીકરણ નંબર 1 નામ આપી દો. બીજું સમીકરણ શું આવશે 40 - T2 ડિવાઈડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ K 40 + T2/2 -10. સમીકરણ નંબર 2 બરાબર. ચાલો હવે શું કરીએ ભાઈ બંનેનો ગુણોત્તર લઈ લઈએ.
બંનેનો ગુણોત્તર લઈશું તો આ કેટલો આવશે અહીંયા 60 - 40 20 ભાગ્યા 40 - t2 10 10 કેન્સલ થઈ જશે અહીંયા કે કેન્સલ અહીંયા જો કેટલા આવશે 60 + 40 એટલે કેટલા થાય 100 ભાગ્યા 2 50 50 - 10 એટલે કે ભાઈ 40 40 ડિવાઈડ બાય કેટલા આવશે 40 + t2 40 + t2 કરીએ બેને અહીંયા ગુણી નાખીએ તો માઈનસ કેટલો આવશે ભાઈ 20 છેદમાં 2 તો છેદનો છેદ અંશમાં જાય એટલે 2 અહીંયા લખી શકીએ આપણે લખી શકીએ ને જો 0 0 અહીંયા કેન્સલ થઈ જશે 2 2 કેન્સલ થઈ જશે વધશે શું જો આને ઉપર લઈ જઈએ 1 આવશે એટલે કે 40 + t2 - 20 is equal to 40 - t2 ભૂલ કરેલી છે 60 40 100 ભાગ્યા 2 એટલે કે ભાઈ 50 - 10 એટલે કે 40 અહીંયા આવી જશે 40 + t2 - 20 હા બરાબર છે 40 - t2 બરાબર તો અહીંયા આપણે t2 ફાઇન્ડ કરીએ તો અહીંયા જો આ 2t2 થઈ જશે 2t2 is equal to અહીંયા કેટલા આવશે ભાઈ ફોર્થ એક્ઝામ્પલ છે ને તો ફોર્થ એક્ઝામ્પલ જોઈએ તો આપણે ચાલો ફોર્થ એક્ઝામ્પલ ડેટા બરાબર છે હા બરાબર છે ચાલો કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા કેટલો આવશે જુઓ અહીંયા 4 છે 40 ગુણ્યા અહીંયા ગુણાકાર કરવો પડશે ને ગુણાકાર તો રહી ગયો આપણો હજુ 4 વધે છે ચોકે ચોકે 16 160 - 4t2 ચાલો 4t2 આ બાજુ આવે એટલે 5t2 થઈ જશે 5t2 બરાબર કેટલા થાય 160 - 40 + 20 એટલે 180 5t2 બરાબર થશે 180 તો t2 બરાબર આવશે 180 ભાગ્યા 5 180 ભાગ્યા આપણે 5 કરીશું તો કેટલા થાય છે ભાગ્યા 5 36 સોરી માઈનસ છે ને 180 નહીં 60 માંથી 60 ને 70 80 ના 140 આવશે 140 ભાગ્યા 5 કરીશું તો આવશે 28 તો t2 આપણો કેટલો આવશે ભાઈ 28 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો આવશે બરાબર પહેલા એક્ઝામ્પલમાં શું હતું T0 એટલે કે વાતાવરણનું તાપમાન આપણે ફાઇન્ડ કરવાનું હતું બીજા એક્ઝામ્પલમાં બીજી 10 મિનિટમાં આટલું થાય તો કેટલું તાપમાનમાં કન્વર્ઝન થતું હશે T2 ફાઇન્ડ કરવાનું હતું બરાબર એટલે આ પણ સેમ મેથડથી આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે આપેલ આલેખ પરથી કાળા પદાર્થનું તાપમાન શોધો ચાલો કાળા પદાર્થના તાપમાન માટે આપણને ભાઈ કયો નિયમ આવડવો જોઈએ એકદમ સિમ્પલ ભાઈ કાળા પદાર્થનું તાપમાન ફાઇન્ડ કરવા માટે વિનનો સ્થાનાંતરનો નિયમ કેમ કે અહીંયાથી આપણને ખબર જ પડે છે લેમડા જ આપેલું છે જો લેમડા આપેલો છે 1.5 માઇક્રોમીટર દેખાય છે 5 નંબરનો એક્ઝામ્પલ લેમડા આપેલો છે 1.5 માઇક્રોમીટર તો એને આપણે કન્વર્ટ કરીએ 1.5 ગુણ્યા 10⁻⁶ મીટરમાં બરાબર પછી વિનનો સ્થાનાંતરનો વિનનો અચળાંક આપણને ખબર હોવી જોઈએ કે જે છે 2.89 ગુણ્યા 10⁻³ બરાબર તો તાપમાન આપણે મેળવીએ તો ભાઈ તાપમાન કઈ રીતે મળશે વિનનો સ્થાનાંતરનો નિયમ ખબર લેમડા t = b ખબર ને તો t = શું આવશે b / લેમડા 2.89 ગુણ્યા 10⁻³ છેદમાં 1.5 ગુણ્યા 10⁻⁶ ચાલો તો 2.89 ભાગ્યા 1.5 કરીએ 1.92 છે બરાબર ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે 6 માંથી 3 જાય એટલે 3 ઘાત પ્લસ આવશે ને કેમ કે આ માઇનસ છે ઉપર આવશે પ્લસ થશે ગુણ્યા 3 કરીએ 1900
27. બરાબર. તો આપણો આન્સર મિત્રો અહીંયા આવી ગયો છે 1927 કેલ્વિન જેટલું તાપમાન હશે. ઓકે, ચાલો મિત્રો, તો આ રીતના સિમ્પલ એક્ઝામ્પલ આપણને આમાંથી પૂછાય છે. બરાબર, એના માટે આપણને ઇક્વેશન આવડવા જરૂરી છે. તો આ સાથે મિત્રો આપણો અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા બીજા એક્ઝામ્પલ સાથે મળીશું ભાઈ. થેન્ક યુ.